સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામેથી વન્યજીવ પ્રેમીઓમાં હાલ ભારે આક્રોશ છે. તો ભારે આક્રોશ જગાડતો એક મહત્વપૂર્ણ સનસનાટીપૂર્ણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં ધ્રાંગધ્રાના વિશ્વ પ્રસિદ્ધ ગુડખર અભયારણ્યની સરહદી જમીનમાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા એક વિવાદિત સોલાર પ્લાન્ટના પરિસરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા લુપ્તપ્રાય પ્રજાતિના ગુડખરોને ક્રૂરતાપૂર્વક દોડાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે વધુ અપડેટ્સ માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા શાહરૂખ જોડાઈ ગયા છે. શાહરૂખ, જે પ્રકારે ગુડખર અભયારણ્યમાં પજવણીનો વિડીયો વાયરલ થયો છે, ગંભીર સવાલો ઉઠે છે. શું અપડેટ્સ? જી કૃપા, જરૂર કે જે સુરેન્દ્રનગર જિલ્લાનું ધ્રાંગધ્રાનું ગુડખર અભયારણ્ય આવેલું છે. ગુડખર અભયારણ્યની જગ્યામાં જ જે સોલર પ્લાન્ટ, વિવાદિત સોલર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. સાથે જ વાત કરવા જઈએ તો ડેપ્યુટી કલેક્ટર દ્વારા જે સોલર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે તેને હટાવવાની પણ નોટિસ પણ જે સોલર પ્લાન્ટ છે તેઓને આપી છે, પરંતુ હજી સુધી જે સોલર પ્લાન્ટના જે સ્ટેચ્યુ છે તે હટાવવામાં આવ્યા નથી. જે બાદ હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થવા પામ્યો છે, જેમાં ગુડખર અભયારણ્યની પજવણી કરતા હોવાનો એક વિડીયો વાયરલ છે. આ વિડીયો 5 દિવસ પહેલાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે જ હજુ સુધી ગુડખર અભયારણ્યમાં આવતા સોલર પ્લાન્ટને હટાવવામાં આવ્યો નથી. સોલર પ્લાન્ટમાં અસામાજિક તત્વો દ્વારા અભયારણ્ય વિસ્તારમાં જ ગુડખર અભયારણ્યમાં ગુડખરને પજવણી કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે આમાં શું આગળ કાર્યવાહી થઈ છે. જી કૃપા. બિલકુલ શાહરૂખ, તમામ માહિતી બદલ આભાર.